નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લિબર્ટી સ્કૂલ બાબરના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો આપણે હવે ધોરણ 12 બાયોલોજી વિષયમાં પ્રકરણ 2 તરફ આગળ વધીએ. છેલ્લે આપણે પ્રકરણ 1 લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે સમજ્યા. હવે આપણે પ્રકરણ 2 માં સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ તરફ આપણે આગળ વધવાનું છે. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન તરફ આપણે શરૂઆત કરીએ. કે સપુષ્પી વનસ્પતિઓમાં આજે લિંગી પ્રજનન માટે જે રચના આવેલી છે, જેને આપણે પુષ્પ કહીએ છીએ, એ પુષ્પની રચના આવવાથી આપણને કેટલો ફાયદો થયો. તો આ લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિ જે કરે છે અને એના લીધે જે રચના છે, પુષ્પ, ફૂલ, ફ્લાવર, એ જે નિર્માણ થાય છે, ફ્લાવર આપણને મનમોહક બનાવે છે, આકર્ષક રંગ અને એની જે મોહક જે સુગંધ છે, એ સુગંધ તરફ આપણને આકર્ષે છે. આ કુદરતે બનાવેલી એક અદ્ભુત રચના છે કે આ સૃષ્ટિ પર તમે વિશાળ જંગલોમાં યા પર્વતમાળાઓ પર જાઓ અને જે કુદરતી નેચરનો જે લુક અને આકર્ષકતા જે છે, જે આપણને આપણા મનને મોહક બનાવી દે છે, મનપસંદ બનાવી દે છે, આપણને નેચરલ પ્રકૃતિમાં રહેવું, જીવવું ગમે છે, એનો મુખ્ય ફાયદો અગર જો જાતો હોય, એનો મુખ્ય ફાળો જેના સહારે જતો હોય, એ સપુષ્પી વનસ્પતિઓ છે. આ સપુષ્પી વનસ્પતિઓમાં આપણને એમ કે આ પુષ્પ તો આપણા માટે છે, આપણા સ્વાર્થીપણા માટેનું મહત્વ આપણે એને લઈએ છીએ. તો શું આપણા સ્વાર્થીપણા માટે જ એનું અસ્તિત્વ છે? શું આપણને ગમે છે એની ખૂબસૂરતી, એના આકર્ષક રંગ, એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, અત્તર જેવા પરફ્યુમ છે, ફ્રેગ્રન્સ કોઈ અલગ અલગ છે, તો શું એના માટે જ છે? નહીં. હકીકતમાં આવી વનસ્પતિઓ કે જે આવૃત બીજધારી જેવી વનસ્પતિઓ કે જે સપુષ્પી વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓ આ પુષ્પનું સર્જન એના ફાયદા માટે કરે છે. મતલબ આપણું સ્વાર્થીપણાનું અસ્તિત્વ મનુષ્ય જે વાપરે છે એ તો ખરું જ, પણ મુખ્ય જે બાબત છે કે આ પુષ્પોનું જે નિર્માણ થાય છે એ શાના માટે થાય છે? તો આવી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કરવા માટે. આ લિંગી પ્રજનન કરવા માટે જે પુષ્પનું સર્જન થાય છે, એ લિંગી પ્રજનન માટે એ પુષ્પના ભાગો, એ પુષ્પનો વિન્યાસ કયો છે, પુષ્પની રચના કેવી છે, એની બાહ્યાકાર રચના કેવી છે, પુષ્પના ભાગોમાં જે વિવિધતા જોવા મળે છે, પુષ્પીય કલીય કેવી છે, આ દરેક જે રચના છે, અંગો છે, એ લિંગી પ્રજનનમાં ભાગ લે છે. અને લિંગી પ્રજનન કરવાને કારણે અંતે એમાંથી જે નિપજ મળે છે, મતલબ લિંગી પ્રજનનના અંતે નિપજો મળે છે, ફળ પણ મળે છે, બીજ પણ મળે છે, મતલબ કે આપણા માટે આપણને પોષણ પણ મળે છે. તો સપુષ્પી વનસ્પતિઓમાં જે લિંગી પ્રજનન થાય છે, એ વનસ્પતિઓ એના માટે, એમાંથી ફળ પેદા કરવા માટે, એમાંથી સંતતિ પેદા કરવા માટે આ પુષ્પની રચનાનો ઉદ્ભવ કરે છે. એનો પુષ્પ વિન્યાસ, એની ગોઠવણી, એની જે રચનાઓ છે, એની જે આ ખૂબસૂરતી છે, એ ખૂબસૂરતી જે છે એ એના માટે કરે છે. કારણ કે એના અંદર જે આકર્ષણનો રંગ અને જે એનો મોહક સુગંધનો જે ગુણ છે, એ ગુણ કેમ છે?
કે પુષ્પ પ્રત્યે એની પ્રજનનની ક્રિયામાં મદદ કરતા તરીકે અન્ય પ્રાણીઓ યા તો પક્ષીઓ એના અંદર ભાગ લે, એની તરફ આકર્ષાય અને પરાગનયનની ક્રિયામાં મદદ કરે, એ માટે આ પુષ્પના રંગ, રૂપ અને એની ખૂબસૂરતી, એના મોહક સુગંધ આવેલી છે. તો ચલો આપણે પુષ્પની રચના વિશે સૌપ્રથમ સમજીએ. આજના આપણા લેક્ચરમાં આ ઇન્ટ્રોડક્શન આપણે જે સમજ્યા એના આધારે હવે એનો શરૂઆત કે પુષ્પ વિશે અથવા તો પુષ્પના પ્રજનન વિશે જો આપણે સમજવું હોય, કેવી રીતે એના અંદર લિંગી પ્રજનનની રચનાઓ જોવા મળે છે. જેમ લિંગી પ્રજનનમાં આપણે 3 ઘટનાઓ જોઈ આગળના, એટલે કે છેલ્લે જે પ્રકરણ ભણ્યા એમાં પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. તો પછી આ તો સામાન્ય ઘટનાઓ છે જે દરેક લિંગી પ્રજનન કરતા સજીવોમાં સમાન જોવા મળે છે. ચાહે એની બાહ્યાકાર રચના અલગ હોય, ચાહે એની બાહ્યાકાર વિદ્યા અલગ હોય, ચાહે એની આંતરિક ક્રિયાવિધિ અલગ હોય, પરંતુ લિંગી પ્રજનન માટેની જે આ ઘટનાઓ છે એ તો સમાન છે. તો પછી સપુષ્પી વનસ્પતિઓમાં જો લિંગી પ્રજનન હોય તો આપણે પણ અહીં આ 3 ઘટનાઓ સમજવાની છે. પૂર્વ ફલન ઘટનાઓ, ફલન ઘટના અને ત્રીજી પશ્વ ફલન. તો આપણે પણ અહીં સપુષ્પી વનસ્પતિમાં આ 3 રચનાઓને, આ 3 તબક્કાઓને આપણે સમજવાના છે. તો હવે ફર્સ્ટ આપણે જેના વિશે આપણે વર્ણન કરવાનું છે, જે મુખ્ય પ્રજનન અંગ છે આ વનસ્પતિઓમાં, આવૃત બીજધારી વનસ્પતિઓમાં જેનું મુખ્ય પ્રજનન અંગ છે એ પ્રજનન અંગ તરફ નજર કરીએ. મતલબ કે પુષ્પ. આ જે પુષ્પ છે એને આપણે અહીં દોરીએ અને એને સમજવાની કોશિશ કરીએ. આ જે પુષ્પ છે, મુખ્ય પ્રજનન અંગ આવૃત બીજધારી વનસ્પતિઓમાં, તો સપુષ્પી વનસ્પતિઓના પ્રજનન અંગની માહિતી મેળવીએ. આ જે પુષ્પ છે એ આપણા માટે, મનુષ્યો માટે કઈ રીતે ઉપયોગી છે તો આપણે બધા જાણીએ છીએ કે આપણા ધાર્મિક બાબતોમાં, આપણી સાંસ્કૃતિક બાબતોમાં, આપણી ધાર્મિક બાબતોમાં, સાંસ્કૃતિક તરીકે આપણા સામાજિક લેવલોમાં, એટલે કે સામાજિક રીતે, ધાર્મિક રીતે, સાંસ્કૃતિક રીતે, સાથે સાથે એની જે સુશોભન તરીકે આપણે આપણા ઘરોમાં અલગ અલગ જગ્યાએ વાપરીએ છીએ, એ સુશોભન તરીકે અને કોઈ જે રીતિ રિવાજો છે આપણા, મતલબ કેવા કેવા રીતિ રિવાજો કે આપણે કોઈ તહેવાર ઉજવીએ છીએ,
આપણે કોઈનું શોખ ઉજવીએ છીએ, કોઈ નવા ઘરના વાસ્તા તરીકે આપણે લેવામાં આવે, અથવા તો કોઈ ફંક્શન દરેક સમાજમાં દરેક ધર્મના લોકોમાં જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પુષ્પનો ઉપયોગ થાય છે. ધાર્મિક રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. ભગવાન છે કે મૂર્તિ જે છે આ ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવા, મંદિરોમાં જુદી જુદી જગ્યાએ ધાર્મિક રીતે જ્યાં પણ ઉપયોગી હોય એમાં આપણે વાપરીએ છીએ. સાંસ્કૃતિક રીતે આપણી સંસ્કૃતિમાં પુષ્પ સ્વાગતમ કરીએ છીએ ત્યારે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. સામાજિક લેવલે આપણે સમાજના રીતિ રિવાજોમાં ઉદાહરણ તરીકે કોઈ મરી જાય છે તો ત્યાં આપણે પુષ્પ યુઝ કરીએ છીએ. કોઈનો લગ્ન હોય, મેરેજ હોય ત્યારે પણ પુષ્પનો ઉપયોગ થાય છે. આમ જુદી જુદી બાબતોમાં પુષ્પનો ઉપયોગ થાય છે. સુશોભન માટે, આકર્ષકતા માટે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આ પુષ્પનો ઉપયોગ આપણી લાગણીઓને વ્યક્ત કરવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે કેવી લાગણી? તો દુઃખ, વ્યથા બતાવવા, દુઃખ બતાવવા, શોક બતાવવા, પ્રેમ બતાવવા, વહાલ બતાવવા વગેરે જેવી જે આપણી લાગણીઓ છે એ લાગણીઓને જાહેર કરવા માટે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે પુષ્પની જે રચના છે અને જેનો ઉપયોગ આપણે કરીએ છીએ એ પુષ્પ હકીકતમાં શું છે? આ કલાત્મક આકર્ષણમાં વાપરવામાં આવે છે એ રચના શું છે જેનાથી પ્રકૃતિની સુંદરતા વધે છે? એ બીજું કશું નથી કે આવૃત બીજધારી વનસ્પતિ કે સપુષ્પી વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો આવા પુષ્પો જે છે આપણા સાંસ્કૃતિક ધાર્મિક રીતે આપણે ઉપયોગી છે એવા પુષ્પોના નામ તમે બધા જાણો છો, અને ના જાણતા હોય તો તમે જાતે શોધી શકો છો એના નામ, અને એ તમને આવડતા હોવા જોઈએ. ગુલાબનો આપણે ઉપયોગ કરીએ છીએ, મોગરાનો આપણે ઉપયોગ કરીએ છીએ, હજારી ગોટાનો આપણે ઉપયોગ કરીએ છીએ, ગુલમોહરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ વિવિધ પુષ્પો કે જે આપણને ઉપયોગી છે, કેટલાક ઔષધિ રીતે ઉપયોગી છે, કેટલાક દવાઓ બનાવવામાં ઉપયોગી છે, કેટલાક સુગંધ માટે ઉપયોગી છે, તો વગેરે રીતે આ જે પુષ્પો છે એ આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી છે. તો આ પુષ્પ જે છે જીવ વિજ્ઞાની માટે જ્યાં પુષ્પની બાહ્યાકાર વિદ્યા અને પુષ્પની ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ એની અદ્ભુત રચના છે. મતલબ એની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને એની ભ્રૂણ વિદ્યા, એની આંતરિક જે વિદ્યા છે, આંતરિક રચના છે, આંતરિક ક્રિયાઓ છે, આના માટેની આ એક અદ્ભુત રચના છે જે કુદરતે બનાવી છે. આ જે પુષ્પ છે કે જેના વિશે આપણે અત્યારે આજે વાત કરી રહ્યા છે એ લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. મતલબ લિંગી પ્રજનન આ જે રચના કુદરતે બનાવેલી છે આવી વનસ્પતિઓ પર એના અંદર ભાગ લે છે. મતલબ તમે ધોરણ 11 માં પુષ્પના વિવિધ ભાગો વિશે તમે વાંચ્યું છે, તમે ભણ્યા છો. તો અહીં આપણે આ જે લાક્ષણિક પુષ્પ તરીકે અહીં આકૃતિ દોરી છે આ પુષ્પમાં મુખ્યત્વે એના કયા કયા ભાગો છે એ ભાગોને આપણે યાદ કરી લઈએ અને થોડા તાજા કરી લઈએ આપણા દિમાગમાં. કારણ કે હવે પછી પુષ્પના ભાગોના વર્ણન પછી એની રચના વિશે સમજ્યા પછી આપણે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ પુષ્પમાં કેવી રીતે થાય છે અને કેવી રચના છે એના વિશે આપણે સમજવાનું છે. તો આ જે છે એ પુષ્પદંડ છે પુષ્પદંડ છે. આ પુષ્પદંડ ઉપર આવેલો ભાગ જેના ઉપર પુષ્પના ભાગો આવેલા છે ને પુષ્પાસન કહે છે. શું કહે છે? પુષ્પાસન. આ પુષ્પાસન પછી
આ જે સૌથી બહારના પત્રો છે એને વજ્ર પત્રો કહે છે. એના પછી જે અંદરના ભાગનું છે એને દલ પત્ર કહે છે. એના પછી અંદર જે છે એને પુંકેસર કહે છે. અને સૌથી અંદર જે કેન્દ્રમાં હોય છે એને સ્ત્રી કેસર કહે છે. તો પુષ્પના જે મુખ્ય ભાગો છે તો આ વજ્ર પત્રોથી બનતી જે ચક્ર છે એને વજ્ર ચક્ર કહેવાય. દલ પત્રોથી બનતું જે ચક્ર છે એને દલ ચક્ર કહેવાય. આ પુંકેસર ઘણા બધા પુંકેસરો ધરાવે છે, કેટલાકમાં સિંગલ વિવિધતાઓ જોવા મળે છે. અને પુંકેસર ચક્ર કહેવાય અને સ્ત્રી કેસર ચક્ર. તો પુષ્પના અંદર એના ભાગોમાં મુખ્યત્વે 4 ભાગો આવેલા છે. મુખ્યત્વે વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. આ ઉપરાંત જેના ઉપર પુષ્પ આધાર રાખી પુષ્પ શરૂઆત થઈ છે એ પુષ્પાસન અને પુષ્પ જે દંડ સાથે જોડાયેલ છે એને પુષ્પ દંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રવર્ત છે જે આ પુષ્પ કલિકાઓમાંથી વિવિધ પુષ્પ વિન્યાસ નીકળે છે અને પુષ્પ વિન્યાસ ઉપર નાની નાની પુષ્પ કલિકાઓનું સર્જન થાય છે. અને પુષ્પ કલિકાઓ જે છે પુષ્પ કલિકાઓ ધરાવતો જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસ જ્યારે સર્જન થાય છે અને પછી એના ઉપર પુષ્પનું નિર્માણ થાય છે તો એ આ રચના આ પુષ્પ જે છે. હવે આપણે આ પુષ્પમાં 4 પ્રકારના જે મુખ્ય ચક્રો છે એ 4 પ્રકારના ચક્રોમાં 2 ચક્રો લિંગી પ્રજનનની ક્રિયામાં મદદ કરતા ચક્રો છે અને 2 ચક્રો લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા મહત્વના એકમો છે, મહત્વના ચક્રો છે. તો આ જે 4 પ્રકારના જે ચક્રો છે એમાં એક પ્રજનન ચક્રો અને બીજા સહાયક ચક્રો. પ્રજનન ચક્રોમાં એક પુંકેસર ચક્ર અને બીજું સ્ત્રી કેસર ચક્ર. સહાયક ચક્રોમાં એક છે વજ્ર ચક્ર અને એક છે દલ ચક્ર. વજ્ર ચક્ર જ્યારે પુષ્પ નાનું હોય, કલિકા સ્વરૂપે હોય ત્યારે પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે કે લીલું હોય છે અને દલ ચક્ર એ પુષ્પના આકર્ષણનું કેન્દ્ર છે. સૌથી ખૂબસૂરત પત્ર ધરાવતી આ રચના જેનો ગુલાબી, લાલ, પીળા વગેરે રંગો ધરાવે છે અને જે પરાગનયનમાં મદદ કરતા જે વાહક ઘટકો જે છે, પરાગનયનમાં મદદ કરતા જે પ્રાણીઓ છે એવા પ્રાણીઓને આકર્ષવાનું કેન્દ્ર છે. માટે એક ખૂબસૂરત અને આકર્ષક છે. તો આ જે ચક્રો છે એ મદદ કરે છે અને પુંકેસર ચક્ર જે છે જેમાં નર પ્રજનનના અંગ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને જે સ્ત્રી કેસર ચક્ર જે છે એ માદા પ્રજનન અંગ તરીકે પ્રતિનિધિત્વ કરે છે. તો આ પુષ્પના વિવિધ ભાગોનો વિકાસ જે આપણે સમજ્યા, પુષ્પની જે રચના સમજ્યા, આ પુષ્પને તમારે બરાબર ધ્યાનમાં લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મેન જે પુષ્પના વિવિધ ભાગો, પુષ્પ શું મહત્વના છે એ પુષ્પ જે છે એમાં આપણે જે 2 ચક્રો જોયા, જે આ પ્રકરણમાં આપણે 2 ચક્રોના એ 2 ચક્રોની રચનાઓ, એની બાહ્યાકાર વિદ્યા, એની આંતરિક ગુણ વિદ્યા વિશે જેના વિશે આપણે સમજ મેળવવાની છે એ 2 ચક્રોમાં મુખ્ય રીતે જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બંને ચક્રો વિશે કેવી પૂર્વફલન ઘટનાઓ થાય છે
બંને ચક્રમાં કેવો ફલન ઘટનાઓ થાય છે, આ બંને ચક્રમાં શું પશ્ચફલન ઘટનાઓ જોવા મળે છે એના વિશે આપણે સમજવાનું છે. અને આ સ્ત્રી કેસર ચક્ર જે છે જેમાં મુખ્યત્વે 3 ભાગો આવેલા હોય છે. આને અંડાશય અથવા તો બીજાશય કહેવામાં આવે છે. આ જે છે એ પરાગવાહિની છે અને આ છે પરાગાસન છે. તો સૌથી ટોચ ઉપર ફૂલેલો ભાગ પરાગાસન જે પરાગરજ્જુ ગ્રહણ કરે છે, નીચે લંબાયેલ પાતળી જે વાહિની છે અને પરાગવાહિની, અને તલ ભાગે આવેલ ફૂલેલો કોથળી જેવો ભાગ જેને અંડાશય કે બીજાશય કહે છે. પુંકેસર ચક્રમાં મુખ્યત્વે 2 ભાગ છે. સૌથી ટોચ ઉપર અગ્રીય ભાગે આવેલ દ્વિખંડીય જે રચના દેખાય છે એ કોથળીને પરાગાશય કહેવામાં આવે છે, અને નીચે તરફ લંબાયેલ દંડ જેવી જે રચના છે એને પરાગતંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પુષ્પના ભાગો છે. આ લિંગી પ્રજનન માટે કેમ પુષ્પનો વિકાસ થયો એ જ્યારે એના લિંગી પ્રજનન ચક્રો વિશે આપણે સમજશું, સ્ટેપ બાય સ્ટેપ એની લિંગી પ્રજનનની ઘટનાઓ વિશે સમજશું, અને છેલ્લે કેવી રીતે ફળ નિર્માણ થાય એના વિશે આપણે જે જોવાનું છે એમાં આપણે આગળના લેક્ચરમાં સમજશું. તો અત્યારે આ જે ઇન્ટ્રોડક્શન અને જે જનરલ માહિતી ચાલી એ ઓલરેડી તમે ધોરણ 11 માં પણ મેળવેલી છે. હવે જે મુખ્ય ટોપિકની જે શરૂઆત આપણે કરવાની છે આ ચેપ્ટરના, આ પ્રકરણમાં જે પ્રથમ જે ટોપિક છે પૂર્વફલન ઘટનાઓ, પૂર્વફલનમાં રચનાઓ અને એની ઘટનાઓ કેવી જોવા મળે છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. તો અત્યારે ધોરણ 12 માં પ્રકરણ 2 માં આપણે આ ઇન્ટ્રોડક્શનનું જે લેક્ચર છે એને આપણે પૂરું કરીએ છીએ.